નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. સુરત એરપોર્ટ પર આજે મોટી હોનારત ટળી હતી. ઇન્ડિગોની ગોવા જતી ફ્લાઇટ 6E419માં એક મુસાફરે બોર્ડિંગ પૂર્ણ થયા બાદ ઇમરજન્સી એક્ઝિટ ગેટ ખોલવાનો પ્રયાસ કરતા વિમાનમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. મળતી માહિતી મુજબ સીટ નંબર 19A પર બેઠેલા સુરતના પુનાગામ વિસ્તારના જીતેન્દ્ર મણિયાએ અચાનક ઇમરજન્સી એક્ઝિટ ગેટ સાથે છેડછાડ કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે કેબિન ક્રૂની સમયસૂચકતા અને સતર્કતાના કારણે મુસાફરને તાત્કાલિક કાબૂમાં લઈ વિમાનમાંથી નીચે ઉતારી દેવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં CISF અને એરપોર્ટ સુરક્ષા એજન્સીઓ તાત્કાલિક એક્શન મોડમાં આવી ગઈ હતી. તમામ નિયમો અને સુરક્ષા પ્રોટોકોલ મુજબ કાર્યવાહી કરીને આરોપીને ડુમ્મસ પોલીસના હવાલે કરવામાં આવ્યો હતો. ઘટનામાં કોઈ મુસાફર અથવા વિમાનને કોઈ નુકસાન થયું નથી. ત્યારબાદ સુરક્ષા તપાસ અને જરૂરી ઔપચારિકતાઓ પૂર્ણ કરી ફ્લાઇટને સુરક્ષિત રીતે ગોવા માટે રવાના કરવામાં આવી હતી. સુરક્ષા એજન્સીઓએ સ્પષ્ટ કરતા જણાવ્યું છે કે વિમાનના સુરક્ષા ઉપકરણો સાથે છેડછાડ કરનાર વ્યક્તિઓ સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.